બોલતા, પણ મહામારી શું ભયંકર છે એ હવે આપને સમજાય છે. બીજી વસ્તુ કે દરેક મહામારી વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક લિમિટેડ હોય છે અને એને ફટાફટ જરૂરિયાત મુજબ એક્સપાન્ડ કરતું જવું પડે. ત્યારે સરકારે ઘણી મહેનત કરવી પડે અને મને જણાવતા હર્ષ પણ છે કે છેલ્લા 1 વર્ષથી આખી સરકાર મારા લગભગ 1.5 લાખ તો હેલ્થના ડૉક્ટરો, નર્સો, હેલ્થ વર્કર દિવસ રાત જોયા વગર કોઈ ડૈગા નથી, કોઈ હાયરા નથી, ત્યાં ને ત્યાં ઊભા જ છે. આ છેલ્લા દિવસોમાં જે કેસ વધ્યા છે ને રોનકભાઈ, ઘણા ડૉક્ટર 3 દિવસ સુધી સૂતા નથી, લોકોની સેવા કરી રહ્યા છે. હવે આ અટકાવવું એના માટે બાહ્ય કોઈ સાધનો નથી. 2 જ વસ્તુ અટકાવી શકવા માટેની વ્યવસ્થા છે. એક સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક. હવે કમનસીબે આદત નથી. અને બીજું છે વેક્સિનેશન, કે બધા 2 ડોઝ વેક્સિન લઈ લે તો એનાથી બચે છે. પણ આખા 6.5 કરોડ આપણે ગુજરાતીઓ છે, 1 કરોડ ડોઝ આપણે આપી દીધા. ટોટલ 13 કરોડ ડોઝ આપવાના છે, બધાને 2 ડોઝ. પણ અત્યારે 1 કરોડ ડોઝ આપણે વટાવી ગયા છીએ. ગુજરાત હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરમાં નંબર 1 છે વેક્સિનેશન ડોઝ આપવામાં. બીજું છે કે સંક્રમિત થયેલા લોકોને ઝડપથી સારવાર મળે. હવે જ્યારે આટલા બધા કેસ આવતા હોય તો હોસ્પિટલ બેડની પણ મર્યાદા છે. એટલે આપણે નક્કી કર્યું છે કે જેનું ઓક્સિજન લેવલ ઘટી જાય એને જ હોસ્પિટલમાં દાખલ કરવા. બાકીના બધા લોકો ICMRની ગાઈડલાઈન મુજબ ઘરે ટ્રીટમેન્ટ લે. એટલે હોસ્પિટલમાં પ્રાયોરિટી મુજબ સિરિયસ પેશન્ટ અને જેને ભવિષ્યમાં સિરિયસ થાય એવી શક્યતા છે એવા લોકોને આપણે દાખલ કરી રહ્યા છે. હું કહીશ તમને કે 15મી માર્ચે ગુજરાતમાં આપણી પાસે 41,000 બેડ હતી. છેલ્લા 20 દિવસમાં ગુજરાત સરકારે સમાજના લોકોને સાથે લઈને 71,000 બેડ કરી દીધી. અને બેડ કરવી એટલે ખાલી ખાટલા પાથરવા નથી, ઓક્સિજનની વ્યવસ્થા કરવી, ઓક્સિજનની લાઈનો નાખવી, સ્ટાફ, ડૉક્ટર, નર્સો 3 પાળીમાં ગોઠવવા પડે, કારણ કે હોસ્પિટલમાં તો રાત્રે ઇમરજન્સી ઊભી થાય. એટલે આ બધી વ્યવસ્થાઓ કરવી ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ. અને છતાં 71,000 બેડ આપણે ઊભી કરી અને હજી મારા આવનારા 10 દિવસમાં પ્લાનિંગ છે કે બીજી 8,000 બેડ અમે ઊભી કરી રહ્યા છીએ. વિજયભાઈ, ક્યાંક આપણે સમજવામાં મારતો ન ખાઈ ગયા ગંભીરતાની, એવું ક્યાંક હોઈ શકે? એવું નથી. કોરોના અનપ્રેડિક્ટેબલ છે. અનેક તજજ્ઞોએ જાત જાતની ફ્યુચર ભવિષ્યવાણીઓ કરેલી, કોઈ પરફેક્ટ થતું નથી. પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર, હજી પણ ક્યાં અટકશું કોણ કહે છે આપને? ચાલો ભાઈ આ સ્થિતિ થવાની છે ને આ સ્થિતિ પહોંચવાની છે તો અત્યારથી પ્લાનિંગ કરીએ આપણે. પણ હું માનું છું ત્યાં સુધી અનપ્રિડિક્ટેબલ છે. જે રીતે જાન્યુઆરીમાં ઘટી ગયું હતું તો આપણે એમ હતું ચાલો થશે બીજું. તો ભૂતકાળમાં જે પીક આવી હતી 2,000, તો હવે આપણે અનુભવી છીએ. પણ 2,000 ના 8,000 થાય તો થોડીક મુશ્કેલી ઊભી થાય. હવે કાલ 8,000 ના 15,000 થાય તો આપણે સંસાધનોની એક મર્યાદા પણ આપણે હાથમાં રહેવાની છે. તો એ દ્રષ્ટિથી હું નથી માનતો ક્યાંય બેદરકારી કે ક્યાંય આપણે વાતને સ્ટોપ કરી હોય. ઇવન તમને કહું રોનકભાઈ કે દરરોજ સાંજે 6 વાગે અમારું કોર ગ્રુપ ગયા વર્ષના 15 માર્ચથી આજ દિવસ સુધી અમે એક દિવસ આમાં ગેપ નથી પાડ્યો. એટલે સરકાર કોરોના પતી ગયું છે એવું માનીને ક્યારેય બેઠી નથી. પણ આટલું ઝડપથી પીક થશે એ જેને કહીને કે કલ્પના કરો.
વિજયભાઈ, કેમ કે જનતાના દિલ દિમાગમાં અનેક સવાલ છે અને સ્વાભાવિક રીતે જ અલગ અલગ માધ્યમથી આપ સુધી પહોંચતા હશે, પણ મને લાગ્યું કે આ ઇન્ટરવ્યુમાં જે જનતાના સવાલ છે, જનતા વતી હું એ વાત આપ સુધી પહોંચાડું. અને હું પણ ઈચ્છું છું કે આપના માધ્યમથી જનતા સુધી, જનતા પણ સ્પષ્ટ રહે, ગભરાય નહીં, એ રીતનો આપણો ઇન્ટરવ્યુ ઉપયોગી બનશે. વિજયભાઈ, શું કારણ આ ઇન્જેક્શનની આટલી શોર્ટેજ થઈ, આટલી દોડધામ થઈ? એક ચોક્કસ છે, લાઈન તો લાગે છે આજે પણ. આપ કહો છો આટલા ઇન્જેક્શન લીધા છે, છતાં પણ લાઈન લાગે છે. ક્યાંક મિસમેનેજમેન્ટ અથવા જનતામાં અમુક પ્રકારના પૂર્વાગ્રહ, સાચી ખોટી અણસમજ કે પ્લાનનો અભાવ? એટલે બધું છે ભેગું. જો જાન્યુઆરીમાં આપણી પાસે ઓફિશિયલ આંકડા છે કે જાન્યુઆરીમાં લગભગ 18,000 ઇન્જેક્શનનો ઉપયોગ થયો હતો. ફેબ્રુઆરીમાં એ વધીને 45,000 જેટલો ઉપયોગ થયો હતો. માર્ચ મહિનામાં લગભગ 1.5 લાખથી વધુ ઉપયોગ થયો અને અત્યારે એપ્રિલના 1લી તારીખથી આજે 15 તારીખ સુધીમાં 4 લાખ ગુજરાતમાં ઇન્જેક્શનનો ઉપયોગ થયો છે. એનો મતલબ કે ઇન્જેક્શન બનાવનારી ભારતમાં 6 થી 7 જ કંપની છે. આની પહેલા ટોસિલીઝુમા ગઈ વખતે એની બહુ ચર્ચા ચાલી હતી. હવે એ તો એક જ કંપની સ્વિટ્ઝરલેન્ડની બનાવતી હતી, એટલે આપણે ઇમ્પોર્ટ કરતા હતા. આ તો સદનસીબે દેશમાં 7 કંપની બનાવી રહી છે અને એમાંય ગુજરાતમાં પણ બની રહી છે. હવે આ ઇન્જેક્શનની એક્સપાયરી પણ બહુ ટૂંકી છે, એટલે કંપનીવાળા પણ ગમે તેટલો સ્ટોક પેરાસેટામોલની જેમ ન રાખી શકે. એ પણ માંગના આધાર ઉપર કરે, પ્રોડક્શન કરે, એટલે નક્કી કરે કે આપણે રેમડેસિવિર બનાવવા છે, તો બનાવવાની નિર્ણયથી એને બનતા અને બજારમાં આવતા 20 દિવસ લાગે છે, કારણ કે રો મટીરિયલની જે પ્રોસેસ છે અને ઇન્જેક્શન પેક થઈને બહાર આવતા 20 દિવસ લાગે. છતાં આપણે જેવી ડિમાન્ડ વધી એટલે આપણે એને ગુજરાતમાં જે જરૂરિયાત મુજબનું તાત્કાલિક 3 લાખનો ઓર્ડર આપી દીધો. આપણે 3 લાખ ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો. તાત્કાલિક દરરોજ 20,000 મિનિમમ ઇન્જેક્શન આપણા હાથમાં આવે, જેથી સિરિયસ પેશન્ટોને આપણે પહોંચાડીએ. હવે કમનસીબ એવું છે, દરેક વસ્તુમાં અછત સર્જાય છે ત્યારે માંગ વધી જાય છે અને કમનસીબે અછતને પહોંચી વળવા માટે તંત્ર ક્યાંક ગોથે પણ ખાતું હશે. એની સામે લોકો પણ બિનજરૂરી લેવાના પ્રયત્ન કરતા હોય છે. હવે રેમડેસિવિર એકચ્યુઅલી એ જેમને શ્વાસની તકલીફ, જેમનું ઓક્સિજન લેવલ ઘટી જાય, જેની ઉંમર 60 વર્ષથી એટલે મોટી છે, જેમની કોમોર્બિડિટી છે, એ બધા માટે અક્ષય છે. પણ આજે કોરોના થયો, કાલ રેમડેસિવિર ફિટ કરી દો, એ મને લાગે છે થોડી ખોટી માન્યતા છે. ગુજરાતના વરિષ્ઠ ડોક્ટરોએ પણ આ વાત કરી છે કે બિનજરૂરી રેમડેસિવિર લેવાથી કિડની અને લીવરને પણ નુકસાન થાય છે. પણ હવે એક વખત અછત છે તો લાવ છે. હવે અછત વખતે સરકારે પણ નિર્ણય કરવો પડે છે કે પ્રાયોરિટી નક્કી કરો. હવે જેટલા ઇન્જેક્શન અમારી પાસે દરરોજ 20,000ની આસપાસ આવે છે, છેલ્લા મેં કીધું ને 15 દિવસથી નિયમિત 20,000 ઇન્જેક્શન અમે ગુજરાતમાં સપ્લાય કર્યા છે. અને અમારા અધિકારીઓને સૂચના આપી છે કે પહેલી પ્રાયોરિટી આપણી ગવર્મેન્ટ હોસ્પિટલ, જ્યાં આપણે મફત ઇન્જેક્શન આપીએ છીએ, 1 રૂપિયો ચાર્જ લેતા નથી. ગરીબ દર્દીઓ આપણે ત્યાં વધારે હોય છે એટલે મફત આપીએ છીએ. બીજી પ્રાયોરિટી આપણે કહી છીએ કે તમે ખાનગી હોસ્પિટલોમાં, કારણ કે હોસ્પિટલમાં આવનાર દર્દી ઓક્સિજનની અછતવાળો, વેન્ટિલેટર ઉપર થયેલો દર્દી, તો એમને બીજી પ્રાયોરિટી ખાનગી હોસ્પિટલોને. અને પછી ઉપલબ્ધ જથ્થો હોય તો કોઈને ઘરે સારવાર લઈ રહ્યા છે અથવા તો કોઈ ડૉક્ટરે લખી દીધું પ્રિસ્ક્રિપ્શન, તો એ ત્રીજી પેઢી. પણ જથ્થાની ઉપલબ્ધતા મુજબ પ્રાયોરિટી નક્કી કરવું, એવું અમે હાઈકોર્ટમાં પણ એફિડેવિટમાં કીધું છે કે અમારી પાસે જો ઉપલબ્ધ જથ્થો થશે તો છૂટથી આપશું. અને હવે મને એવું લાગે છે કે કંપનીઓએ પણ પ્રોડક્શન વધારવાનું ચાલુ કરી દીધું છે. એક્સપોર્ટનું જે બેન થયું એને કારણે ઘણો જથ્થો અવેલેબલ પણ થયો. આગામી 5-7 દિવસમાં
રેમડેસિવિર વિષય પૂરો થઈ જશે. વિજયભાઈ, મોટો વિષય રેમડેસિવિર બની ગયો અને ખાસ કરીને જે રીતે CR પાટીલ લઈ આવ્યા, આપ કહો છો કે જથ્થો ઉપલબ્ધ નથી. CR પાટીલ આગલા દિવસે જાહેરાત કરે, બીજા દિવસે સુરતની અંદર વિતરણ શરૂ થાય, તે પણ ભાજપના કાર્યાલયથી. કેટલું યોગ્ય? અનેક લોકોના દિલ દિમાગમાં સવાલ આ જ આવતો હશે વિજયભાઈ કે સરકારે કેમ એક્શન ન લીધી? કોઈ ડોક્યુમેન્ટેશન વગર એક પક્ષના પ્રદેશ અધ્યક્ષ લઈ આવે અને સરકાર કોઈ કાર્યવાહી ના કરે. જો કે આ જે આખી ક્રાઇસિસ ઊભી થઈ છે, સૌ પોતપોતાની રીતે સેવાના કામ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. CR પાટીલનો ઈરાદો સેવાનું કામ હતો. એને પોતાના સોર્સિસથી રેમડેસિવિર ભેગા કર્યા. એને સંગ્રહ કર્યો નથી, એને બીજે જ દિવસે લોકોનું વિતરણ કરી દીધું છે. સંગ્રહ કરવો ગુનો છે. એને કાળા બજાર પણ નથી કર્યા, એને મફત વિતરણ કર્યું છે. ઉલટાના પૈસા નથી લીધા, મફત વિતરણ કર્યું. એટલે 100% સેવાના ભાવથી કરેલો પ્રયત્ન છે. પરંતુ કોંગ્રેસે લીગાલિટીના ગ્રાઉન્ડ ઉપર કે બીજી ત્રીજી રીતે રાજનીતિ કરી રહી છે કોંગ્રેસ, અને પોલિટિકલ ઇસ્યુ બનાવ્યો છે. મારું માનવું છે કે આવા સમયે કોઈ પણ પાર્ટી પોલિટિકલ ઇસ્યુ નહીં બનાવવા જોઈએ. આપણા બધાની સંયુક્ત જવાબદારી છે કે લોકોને વધુને વધુ સેવા કેમ થાય, લોકોને તકલીફ ઓછી થાય, લોકોના મૃત્યુ પણ ઓછા થાય, અને આપણે બધા સાથે મળીને દરેક વસ્તુમાં સારા ભાવથી કામ કરીએ, એ મહત્વનું છે. કોંગ્રેસે રાજનીતિ નહીં કરવી જોઈએ આ ઇસ્યુમાં. પ્યોરલી જો એને કાળા બજાર કર્યા હોય તો ખોટું છે, એને સંગ્રહખોરી કર્યા હોય તો ખોટું છે. એને પોતાના સોર્સમાંથી મેળવીને બીજે જ દિવસે લોકોને મફત વિતરણ કર્યા છે, તો એ મને એમ લાગે છે કે જેને કહીને કે એનો ઈરાદો નેક છે. પણ વિજયભાઈ, તો એવા જ નેક ઈરાદાથી ભાજપના બીજા સાંસદ કેમ ન કરી શકે? અને જો CR પાટીલ બહારથી લઈ આવી શકતા હોય આઉટ ઓફ બોક્સ જઈને, તો બીજેપી અથવા બીજા સાંસદ અથવા કોંગ્રેસ કેમ નહીં? જ્યારે માણસના જીવનો સવાલ છે. અને જોડે બીજો એ પણ સવાલ છે, તો વિતરણ ભાજપની ઓફિસથી કેમ? એટલે CR ભાજપની ઓફિસમાં જ આખો દિવસ હોય છે, એટલે ભાજપની ઓફિસથી એને વિતરણ કર્યું. સવાલ એટલો છે કે ઘણી બધી વસ્તુ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. કોઈએ રાતોરાત હોસ્પિટલ ઊભી કરી, સેવાના ભાવથી ઊભી કરી. કોઈએ વેન્ટિલેટરો આપ્યા મફત, સેવાના ભાવથી આપ્યા. કોઈએ દવાઓ મફત આપી, કોઈ જમવાનું મફત આપ્યું. આજે કંઈક સમાચાર છે કે CRએ સ્મશાનમાં લાકડા મફત મોકલાવ્યા. તો આ બધા સેવાના ભાવથી કરેલા કામો છે. અને આવા વખતે સૌના હૃદયમાં સેવાના ભાવ પડેલા છે. જે કાંઈ પોતાની મનમાં સેવાના ભાવ સૂજે એ કરતા હોય છે. એટલે હું એમ માનું છું કે એ વિષયને એટલા માટે એમ કહું છું કે રેમડેસિવિર 100% સરકારે ઓક્યુપાય નથી કર્યા. અને તે દિવસે મેં એ જ કીધું હતું કે ભાઈ સરકારે જે અમારા જથ્થો આવે છે એમાંથી અમે CRને નથી આપ્યા. CRએ પોતાના સોર્સિસમાંથી એને ઊભા કર્યા છે. એટલે લોકોને તકલીફ પડે છે ને એમાંથી અમે કાઢીને આપી દીધા એને, એવું નથી. એક નંગ અમે નથી આપ્યું, એમને પોતાના સોર્સિસમાં ભેગું કર્યું છે. બીજું, પ્રાઇવેટ કંપનીઓ પણ બારોબાર એના સ્ટોકિસ્ટને આજે પણ આપે છે. આજે ગુજરાતમાં 4 લાખ રેમડેસિવિરમાંથી હું માનું છું લગભગ 1.25 લાખ એ પ્રાઇવેટ સ્ટોકિસ્ટોમાં સપ્લાય થયું છે. સ્ટોકિસ્ટો પ્રાઇવેટ લોકોએ પોતે પોતાની ફાર્મસીમાંથી રેમડેસિવિર વેચ્યા છે, સપ્લાય કર્યો છે. તો એ રીતે સૌની રીતે પ્રયત્ન કરે છે. જેમ ગઈકાલે યુપીએ 25,000 રેમડેસિવિર ત્યાંથી લઈ ગયા. હવે એ અમે વ્યવસ્થા નથી કરી, એને તો ટીકાવ પણ થઈ. હા, પણ એટલે કહું છું, અમે વ્યવસ્થા નથી કરી. યુપી ગવર્મેન્ટે પોતે પ્રયત્ન કર્યો અને પોતે મેન્યુફેક્ચરિંગ પાસેથી રેમડેસિવિરનો જથ્થો લઈ ગયા. તો એમાં આ તો દરેક લોકોનો અધિકાર છે. ઇવન તમને કહું, ઓક્સિજન માટે પણ અનેક સરકારો ગુજરાતમાં પ્રયત્ન કરી રહી છે. પણ આપણે નિર્ણય કર્યો છે કે ભાઈ આપણે જરૂરી જથ્થો જેટલો છે એટલો નક્કી સુનિશ્ચિત કર્યો, જેથી ગુજરાતની જનતાને ઓક્સિજનની તકલીફ ન પડવી જોઈએ, ગુજરાતની જનતાને રેમડેસિવિરની તકલીફ ન પડવી જોઈએ, ગુજરાતની જનતાને વેન્ટિલેટરની તકલીફ ન પડવી જોઈએ. એ મારી જવાબદારી છે. અને આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને આશ્વાસન આપું છું કે ઓક્સિજન, રેમડેસિવિરનો જથ્થો જે જરૂરી લોકો છે એને ઉપલબ્ધ થશે જ.
અને એ અમે આપીશું. અને એકદમ જથ્થો અમારા હાથમાં ઉપલબ્ધ થશે તો અમે ચોક્કસ સાવ જેને કહીએ કે જેને જોવે એ લઈ જાય એવી સ્થિતિ પેદા કરશું. વિજયભાઈ, આ સવાલ મારો પોતાનો છે, મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે અને વારંવાર પૂછતો પણ રહ્યો છું આંકડાને લઈને. કોર્ટમાં જે એફિડેવિટ સરકારે કર્યું એમાં એવું કહ્યું કે દરરોજ 25,000 થી 30,000 રેમડેસિવિર આવે છે. સરકારનો જે 12 તારીખ પહેલાનો જે આંકડો હતો એક્ટિવ કેસનો એ 30,000થી ઓછો હતો. દરેક વ્યક્તિને ઇન્જેક્શન આપ્યું અને દિવસમાં એક જ ઇન્જેક્શન અપાતું હોય તો પણ આ શોર્ટેજ ન ઊભી થઈ જાય વિજયભાઈ, તો શું કારણ? નહીં, એટલે આંકડા ખોટા? નહીં, આંકડા ખોટા નથી. જો આજે આપણી પાસે એક્ટિવ કેસ 35,000 છે. હવે 35,000 રેમડેસિવિરની જરૂર નથી. બીજું 35,000 જે કેસીસ છે એ આપણા રજીસ્ટર થયેલા કેસીસ છે કે જ્યાં લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે અને ભારત સરકારના પોર્ટલમાં એ આંકડા સીધા જાય છે. એ આંકડા પ્રક્ષિત કરીએ છીએ. ઘણા લોકોએ બારોબાર ટેસ્ટ કરાવ્યા છે, બારોબાર એને કોરોના થયો હોય તો ઘરે બેસીને સારવાર લીધી હશે, એ કદાચ આંકડા આમાં ન પણ આવતા હોય. હવે 35,000 પેશન્ટ છે, એમાંથી માની લઈએ આપણે કે 50% રેમડેસિવિરની જરૂર પડી તો આપણે 17-18,000 લોકોને રેમડેસિવિરની જરૂર પડી તો એને ગુણ્યા 6 એટલે લગભગ જેને કહીએ તો 1.5 લાખ જેટલા રેમડેસિવિર એમાં વપરાણા. અને બાકીના જે કીધું એ જે લોકો જે રજીસ્ટર આપણે ત્યાં નથી અને રેમડેસિવિરની જરૂર પડી એને મળ્યા. બીજું મેં કીધું એમ 4 લાખમાંથી લગભગ 1.5-2 લાખ તો સ્ટોકિસ્ટોમાં ગયા છે ને એને વેચ્યા છે. હવે એ કોને વેચ્યા શું છે એ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર એને આપ્યું હશે એ વિષય જુદો છે. સરકારે જે મોકલા છે એ 2 લાખ છે. એટલે તમે જે આંકડાને જે હિસાબ કરો છો તો એ 2 લાખ એમાં જાય છે. બીજું 2 લાખ એ પણ નથી ગયા. આજે બીજું ભાઈ બીડમાં પણ એવું છે કે સપોઝ આપણે 30,000 એક્ટિવ કેસ કહીએ છીએ ને 71,000 છે જ, મને પાક્કો ભરોસો છે 71,000 છે જ, કારણ કે આપણે પ્રયાસ કર્યો છે, સરકારે પ્રયાસ કર્યો, તો બેડની પણ તો એ જ પ્રકારની શોર્ટેજ વિજયભાઈ. નહીં, પણ એમાં શોર્ટેજમાં ક્યાં થાય છે હું તમને કહું. આ જે આંકડા છે એમાં 4 શહેરોમાં લગભગ 70% થાય ટોટલ કરો તો તમે. 4 શહેરોમાં જ બેડની બધી આ સ્થિતિનો આપણે ચિંતા રહે છે, કારણ કે 70% 4 શહેરોમાં જ છે અને 30%માં રેસ્ટ ઓફ ગુજરાત છે. આ ટોટલ ફિગર રેસ્ટ ઓફ આખા ગુજરાતનું છે. હવે દાખલા તરીકે રાજકોટ છે તો 15મી માર્ચે રાજકોટમાં લગભગ 3,000 બેડ હતા. અમે આ 20 દિવસમાં બેડ વધારી અને 3,000 વાળા 6,000 કર્યા. હવે 6,000 કર્યા તેની સામે દરરોજ 500-600 કેસ આવી રહ્યા છે તો 10 દિવસમાં 6,000 તો આવી જાય. એટલે એક વ્યક્તિને 14 દિવસ સારવાર કરતા લાગે છે. એટલે બેડમાં જે વ્યક્તિ ગયો એ 14મે દિવસે બેડ ખાલી કરે છે તો 14 દિવસમાં તમે હિસાબ કરો તો બેડની તંગી જ ઊભી થાય. અને એટલા જ માટે અમે ફ્યુચર પ્લાનિંગ કરીએ છીએ કે ભાઈ આજે જે કેસ છે એને ધ્યાનમાં રાખીને આ ચારેય મહાનગરમાં આગામી 10 દિવસમાં બીજા 25% બેડ વધવા જોઈએ, કારણ કે આ ભરાતા જાય છે તો બીજા ઉપલબ્ધ થતા જાય. અને એ દ્રષ્ટિથી બેડના આંકડાઓને એ રીતે જોવા જોઈએ અને એના આધાર ઉપર કરવું જોઈએ. બીજું, સરકારનું કામ, અમારું કામ એ છે કે લોકોને સારી ટ્રીટમેન્ટ મળે. કોરોનાના સંક્રમિત ઓછામાં ઓછા લોકો થાય એવા નિયમો, નોટિફિકેશન, કાયદા એ આપણે કરીએ છીએ. હવે સંક્રમિત થયા તો એને ટ્રીટમેન્ટ મળે. તો ટ્રીટમેન્ટમાં જ્યારે કેસ ખૂબ વધ્યા હોય તો જે એસિમ્પ્ટોમેટિક ને માઇલ્ડ છે એ ઘરે જ સારવાર લે, પણ એને ડૉક્ટરની એડવાઇસ મુજબ દવા મળવી જોઈએ. અને જે લોકો હોસ્પિટલમાં આવે છે એને ઓક્સિજન અને ત્યાં સારવાર એને મળવી જોઈએ. હવે બેડ એવી વસ્તુ છે ખાલી ખાટલા પાથરવાથી નહીં થાય. એને આ ડૉક્ટરો જોશે, 3 શિફ્ટમાં જોશે, 24 કલાક ઇમરજન્સી ઊભી રહે અને ઓક્સિજન સાથેની વ્યવસ્થા કરવી પડે. એટલે એ પણ એક સંસાધન તરીકે મેક્સિમમ અમારે ડેવલપ કરીને કરી દેવું પડે, જે અમે કરી રહ્યા છીએ. અને એ જ વાત કીધી છે 41,000માંથી 71,000 છેલ્લા 20 દિવસમાં, અને હજી 71,000માંથી પણ અમે અપગ્રેડ કરી છીએ. દાખલા તરીકે અમદાવાદમાં જે બેડની તકલીફ છે તો 900 + 500 1400 બેડ DRDOની હારે વાત કરી
અને આપના માધ્યમથી હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈનો આભાર માગું છું કે ભારત સરકારે DRDOને સૂચના આપી અને GMDCના કન્વેન્શન સેન્ટરમાં આપણે 1400 બેડ ઊભા કરી રહ્યા છીએ. એટલે અમદાવાદની જરૂરિયાતમાં 1400 બેડ વધશે. 24 તારીખે એ ચાલુ થવાની છે. આવું કરતા જાય છે. વિજયભાઈ, આપની છબી સંવેદનશીલ નેતાની છે અને હું પોતે માનું છું આપની સંવેદના ઉપર ક્યારે કોઈ સવાલ ઉઠી જ ન શકે. સ્મશાનની બહાર લાઈન, એમ્બ્યુલન્સ બહાર લાઈન, સ્મશાનમાં જગ્યા ન મળે, ગુજરાતી આટલું દુઃખી. વિજયભાઈ શું મહેસૂસ કરે છે? હું એ દુઃખી છું. આ દ્રશ્યો કોઈને ન ગમે, પણ હું જનતાને કહેવા માંગુ છું. દાખલા તરીકે અમદાવાદની સિવિલ હોસ્પિટલ, જેમાં 1200 બેડ છે, હોસ્પિટલ છે 1200 બેડની અલગ. કેન્સર હોસ્પિટલને આપણે કોવિડમાં કન્વર્ટ કરી નાખી છે. આપણે કિડનીને પણ કન્વર્ટ કરી નાખી છે કોવિડમાં. આપણે ત્યાં મંજુશ્રી નવી આખી હોસ્પિટલના બેડ્સ ઊભા કર્યા છે. UN મહેતાને પણ આપણે કન્વર્ટ કરી છે. આમાં 2200 કોવિડના પેશન્ટ ત્યાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ સિવિલમાં 2200 પેશન્ટ એક સાથે. 2200 પેશન્ટ જ્યારે સારવાર લઈ રહ્યા હોય અને એમ્બ્યુલન્સની બહાર 20 એમ્બ્યુલન્સ લાઇનમાં ઊભી છે. 20થી વધારે નથી હોતી. હું ગણું છું, 25 ગણ લઈએ આપણે. 25 એમ્બ્યુલન્સ બહાર ઊભી છે. એનો મતલબ એ છે કે 25 પેશન્ટ બહાર લાઇનમાં છે. 2200 અંદર સારવાર લઈ રહ્યા છે. આ 25 અમે અંદર ભરતી તો કરીએ જ છીએ, પણ 2-3 કલાકની રાહ જોવી પડે છે આખી પ્રોસેસમાં. 25 ત્યાં આવ્યા છે, એને ત્યાં દાખલ કરવા જ છે. એમાંથી કોઈ પાછો નથી ગયો કરે કે ભાઈ આને ભરતી ન થઈ. એને 25 ને લઈ લીધા છે. હવે સવાલ 2200ની સામે 25 એ બહુ મોટો ફિગર નથી, પણ 25 એમ્બ્યુલન્સ ઊભી છે ને એ ફોટો થોડોક આપણે ધ્રુજાવે છે. એ દ્રશ્યો પણ છે. એ દ્રશ્ય લખું છું ધ્રુજાવે છે, પણ પેશન્ટ તો 25 જ છે અંદર. 2200 અંદર સારવાર લઈ રહ્યા છે. સરકારે વ્યવસ્થા કરી છે. આ 25ને પણ અમે સારવાર આપવાના છીએ. એટલા માટે તો ત્યાં આવ્યા છે. એક એમ્બ્યુલન્સ પાછી નથી ગઈ કે ભાઈ એને સારવાર નથી આપી. પણ આવા સંજોગોમાં થોડુંક રાહ જોવી પડે છે. કમનસીબે મૃત્યુ પણ પ્રમાણ વધ્યું છે. હવે જે સ્મશાનમાં 4 જ ખાટલા હોય, દાખલા રાજકોટનું મારું મેઇન સ્મશાન રામનાથપુરાનું સરગમ ક્લબ બહુ સારી રીતે સંચાલન કરે છે. હવે ત્યાં 4 ખાટલા અને 2 ભઠ્ઠી છે, 6 ડેડ બોડી છે. હવે સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં થોડા મૃત્યુનું પ્રમાણ વધ્યું. બીજું કોવિડમાં શું થાય છે કે સીધું સ્મશાને લઈ જવાનું છે. એને ઘરે આપણે ડેડ બોડી આપતા નથી, જેથી સંક્રમણ ફેલાય નહીં. એટલે હોસ્પિટલથી સીધા ડેડ બોડી સ્મશાનમાં જાય છે. એને કારણે માની લો 6 ખાટલા છે અને 6 બીજા ડેડ બોડી ક્યુમાં હોય છે. તો એ સંજોગો આપણા માટે દુઃખદ છે, પણ હવે છે એને આપણે મેનેજ કરવાના છે. એટલે અમે આ 4 મહાનગરોને કીધું છે કે થોડાક એના પણ ખાટલા વધારે. એમને એ પણ કીધું છે કે જે ગ્રામ્યના જે કેસો તમારે ત્યાં આવે છે, આપણે મનાઈ કરી હતી કે એ ડેડ બોડી એમને ગામ ન લઈ જવું. એને છૂટ પણ આપી દીધી છે, પણ સીધું સ્મશાન, એને ઘરે નહીં. એમ કરીને આપણે આ મેનેજ થાય એવો પ્રયત્ન કરીએ છીએ. પણ ચોક્કસ હું માનું છું કે પરિસ્થિતિ એ આ બની છે અને એના સંદર્ભમાં આપણે દુઃખ પણ છે. આપણે એક સેજ જેને કહીને કે મનમાં રંજ રહે છે કે ભાઈ આ આપણે આનું કંઈક વ્યવસ્થાને વ્યવસ્થિત કરવી પડે. અને એટલે જ આપણે એવા પ્રયત્ન કરીએ છીએ કે સંક્રમણ ઘટે, જેથી ઓટોમેટિક ધીરે ધીરે આ નોર્મલ સ્થિતિ બની જાય અને આપણે ઝડપથી એમાંથી બહાર નીકળીએ. વિજયભાઈ, હું સરકાર અને આ વચ્ચે જરાય ભેદ કરવા માંગતો નથી અને ક્યારેય મને અધિકાર પણ નથી, પણ એક સામાન્ય મેસેજ એવો જાય છે જે પ્રકારે સ્મશાન ઉપર ડેડ બોડી, નંબર ઓફ ડેડ બોડી હોય છે, સિવિલ હોસ્પિટલમાંથી ડેડ બોડી બહાર નીકળતી હોય છે, 1 કલાકમાં 10 ડેડ બોડી બહાર નીકળતી હોય છે. સરકારનો જે આંકડો આવે છે 60-70 મૃત્યુનો આવે છે અને એક મૃત્યુનો આપણને રંજ આપને પણ હશે. એક સંદેશ એવો જઈ રહ્યો છે કે ક્યાંક એવું તો નથી કે અધિકારીઓ માલ પ્રેક્ટિસ કરીને સાચી જાણકારી છુપાવી રહ્યો મારા રાજ્યના મુખ્યમંત્રી પાસેથી? નહીં, એવું નથી. આમાં શું છે, આ આંકડાનો વિવાદ આપણે 1 વર્ષથી ચાલી રહ્યો છે. હવે હું જુદી રીતે કહું કે પદ્ધતિ એવી છે કે
દરેક કોરોના હોસ્પિટલમાં ડેથ જે થાય છે એની ડેથ ઓડિટ કમિટી બનાવી છે ડૉક્ટરોની. 2 કારણસર ડેથ થાય. એક, માણસ કોમોર્બિડ હોય એટલે એની ઇમ્યુનિટી ડાઉન થઈ હોય અને એને કોરોના થાય જ આવા સંજોગોમાં. પણ મૃત્યુનું કારણ હાર્ટ નબળું પડી ગયું છે એને કારણે મૃત્યુ હોઈ શકે, કેન્સરનું લાસ્ટ સ્ટેજ હોય એને કારણે મૃત્યુ હોઈ શકે, કિડની એની બંધ ખલાસ થઈ ગયો હોય એને કારણે. અરે 500 ડાયાબિટીસના પેશન્ટ કોરોનામાં આવે છે. એટલે એનું મૂળ કારણ 500 એ ડાયાબિટીસ છે, એ કોરોના નથી. હવે અમે આંકડા જે બહાર પાડી છીએ એ પ્રાથમિક કારણ શું અને સેકન્ડરી કારણ શું. પ્રાથમિક કારણ જો કોમોર્બિડિટી હોય તો એને કોરોનામાં ગણતા નથી આપણે. પ્રાથમિક કારણ કોરોના હોય કે કોઈ 27 વર્ષનો છોકરો કાંઈ નહોતું અને એનું મૃત્યુ થયું તો કોરોનામાં ગણીએ છીએ આપણે એને. બીજું, ચાલો ગુજરાતની વાત બાજુ મૂકીએ. મહારાષ્ટ્રમાં 60,000 દરરોજ કેસ આવે છે. મૃત્યુના ફિગર શું છે ત્યાં આગળ? એવું તો બની શકે ને સર, ત્યાં મૃત્યુ દર સાચા અર્થમાં ઓછો હોય, ત્યાં દરેક જગ્યાએ ICMR ની ગાઈડલાઈન મુજબ મૃત્યુ નક્કી થાય છે. હવે દાખલા તરીકે પેલો એપ્રિલ મે માં જે પીક આવ્યો હતો ત્યારે તમે એ વખતની ચર્ચા તમારા કાઢજો જી, તો ગુજરાતમાં મૃત્યુ બહુ થઈ રહ્યા છે. હું પોતે માનતો હતો સર, બરોબર છે. હવે તો ત્યારે આપણે ફિગર નહોતા છુપાવ્યા, આપણે જે ફિગર આવતા હતા એ આપતા હતા. પણ ICMR પછી ગાઈડલાઈનમાં બદલ કર્યો છે અને એમને પ્રાઇમરી અને સેકન્ડરી આ બંને ભાગ પાડ્યા છે અને એ રીતે મૃત્યુ ગણાય છે. એટલે એને કારણે જે ફિગર આવે છે અને જે મૃત્યુના જે ત્યાંથી ડેડ બોડી નીકળે. બીજું, બધાને બ્લુ આપણે કવર કરીએ છીએ એટલે સ્મશાનમાં શું થાય, બ્લુ આવ્યું એ કોરોના, એટલે એવું પણ નથી હોતું. વિજયભાઈ, હું સતત એ કાર્યક્રમ કરતો રહ્યો છું અને હું જોતો રહ્યો છું નેતાઓ નિયમ તોડે છે. હું આડે ધડ પૂછું છું ને હજી પણ પૂછીશ. મારા રાજ્યના મુખ્યમંત્રી મોરવા હડપમાં ભારતીય જનતા પક્ષના નેતાઓ, હું આપને વિનમ્રતાથી પૂછીશ કારણ કે આપ મારા રાજ્યના મુખ્યમંત્રી છો, મારી ફરજ છે. મોરવા હડફની અંદર ભાજપના કાર્યકર્તાઓ ખુલ્લેઆમ રેલી કરે. વિજયભાઈ, કોઈના સ્મશાનમાં 20-22 લોકો પણ જતા ડરતા અથવા ન જતા હોય, લગ્ન કાર્યક્રમ કેન્સલ થતા હોય, વિજયભાઈ કેમ ન બોલે લોકોને? વિજયભાઈ કેમ એમ કે ખાલી સૂચના આપી? ડર તો થાય વિજયભાઈ, એનાથી સંદેશ બી તો ખોટો જાય ને. ગઈકાલના જ દ્રશ્યો હતા વિજયભાઈ. નહીં, એટલે એમાં એવું છે, જો ગાંધીનગરની ચૂંટણી અમે લોકોએ જ મોકો પ્રકાવી કારણ કે આપણા હાથમાં હતું રાજ્ય ચૂંટણી પંચ, અને ગયે વખતે આપણે નવેમ્બરમાં ચૂંટણી થવાની હતી ત્યારે આપણે કોરોનાનું પીક હતું અને ત્યારે રાજ્ય ચૂંટણી પંચને આપણે ભલામણ કરી હતી કે ભાઈ ચૂંટણી મોડી થાય તો સારું. ગાંધીનગરની પણ ચૂંટણી એટલે જ પોસ્ટપોન થઈ. બધી પાર્ટીએ માગણી કરી હતી, ખાલી એક બીજેપી કીધું તો એવું નહોતું. મોરવા હડપની ચૂંટણી એ કેન્દ્રીય ચૂંટણી પંચ કરી. આપણે માગણી તો કરી શકીએ. ના, કેન્દ્રીય અને આવા સંજોગોમાં 4 રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચના કહેવાથી કેરળના કેસ આપણા કરતાં વધારે છે અને કેરળમાં ચૂંટણી થઈ છે. તામિલનાડુના કેસ આપણા કરતાં વધારે છે, તામિલનાડુમાં ચૂંટણી થઈ છે. બંગાળ આપણી પાછળ જ છે, દરરોજના 5,000 કેસ ત્યાં આવી રહ્યા છે. એટલે ચૂંટણી એક લોકતાંત્રિક પ્રક્રિયાનો ભાગ છે અને ચૂંટણી પંચ એ ચૂંટણી કરી રહી છે. એ ચૂંટણી સરકાર નથી કરી રહી, પાર્ટી પણ નથી કરી રહી. હજી લોકોમાં ગેરસમજ છે, ભાજપવાળા હું કામ ચૂંટણી કરે? આ ભાજપવાળા નથી કરતા, આ ચૂંટણી પંચ કરી રહી. ભાજપવાળા ખોટી રીતે પ્રચારની હવે આવશે. એટલે જે નોટિફિકેશન બહાર પાડ્યું એમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મોરવા હડપ અને ગાંધીનગરમાં છૂટ રહેશે. મોરવા હડપ અને ગાંધીનગરની બહાર 50 લોકોથી વધારે કોઈ પણ વસ્તુ નહીં થઈ શકે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જેટલા લોકોની અનુમતિ છે અને એમાં પણ સભા કરવી, સરઘસ કાઢવું, આ બધાનું કલેક્ટરની મંજૂરી લેવાની હોય છે. પણ સર કાલે 500 ની હતી તો કલેક્ટરે કેવી રીતે મંજૂરી આપી? ચૂંટણી પંચે છૂટ આપી છે. 500 લોકોની તમે બંગાળમાં કેવડી રેલી થાય છે તમે ટીવીમાં દેખાડો છો. મને સાંભળો, બંગાળની રેલી તો તમે દેખાડો છો, મમતાજીની હોય કે નરેન્દ્રભાઈની હોય, માફ કરજો, અમિતભાઈની હોય. વિનમ્રતા સાથે હું કહેવા માંગીશ 50% લોકો સર માસ્ક વગર, કોઈ દંડ ન લેવાય. હું સમજ છું, કોઈ બોલે નહીં. હું સમજ છું 50% ખુલીને કહું છું, પણ સર આ ડર છે, માસ્ક વગરનો ન હોવો જોઈએ. જનતાનું ડર છે સર. એમાં હું સમજ છું, પણ
પણ આપ કહી શકો ને સાહેબ, આપ બિંદાસ ના કહી શકો કે નહીં ભાઈ આ નહીં ચલાવો સાહેબ. કહું છું એટલે મારું જો એટલે ગાઈડલાઈન તોડવાની વાતના સંદર્ભમાં વાત કરું છું. બાકી ચૂંટણીનું જે તંત્ર અને પ્રચાર પ્રસાર, એ પ્રચાર તો ચૂંટણી લડે છે તો કરવો તો પડે કે નહીં? પણ માસ્ક પહેર્યા વગર તો ન હોય. ન થવું જોઈએ, માસ્ક પહેર્યા વગર થાય નહીં છે હકીકત. ખબર તો એ નહીં થવું જોઈએ એવું કઈ ચોક્કસ કે નહીં થવું જોઈએ. ભાજપના કાર્યકર્તાએ માસ્ક પહેર્યા વગર પ્રચાર નહીં જ કરવો જોઈએ. અને ભાજપનો પ્રચારમાં નહીં, કોઈ પણ વ્યક્તિ જાહેરમાં ભાજપનો કાર્યકર્તા માસ્ક વગર ન હોવો જોઈએ એવું ચોક્કસ કહું છું, કહેતો આવ્યો છું ને આજે તમારી હાજરીમાં પણ કહું છું. વિજયભાઈ, જે સ્થિતિ છે, હું નથી કહેતો કે સોશિયલ મીડિયા અથવા ચર્ચાના આધારે સરકાર નિર્ણય લે, પણ આપ જ્યારે સ્થિતિ કાબુ બહારની છે, નથી લાગતું કે લોકડાઉન લગાવી દેવું જોઈએ, કડક લોકડાઉન હોવું જોઈએ? જો એમાં પણ ઘણી અમે ચર્ચા કરી છે. મહારાષ્ટ્રએ પણ ઘણી વાતો કરી, પણ લોકડાઉન નથી લગાવ્યું. આખા દેશમાં એક મત એવો પણ છે કે લોકડાઉનથી કેસ ઓછા નહીં થાય, તમે ભીડ ભેગી ન થાય એટલું જ કરો. અને એ સંદર્ભમાં આપણે રાત્રિ કર્ફ્યુ એટલે કે કોરોના કર્ફ્યુ 24 કલાકમાંથી 10 કલાક 20 નગરોમાં આ કર્ફ્યુ કર્યું છે. આપણે દેશ આ ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થા બંધ કરી દીધી છે, તમામ મોલ બંધ છે, તમામ જીમ બંધ છે, તમામ ગાર્ડનોનું ઝૂ બધું બંધ કરીને બેઠા છીએ. આપણે હમણાં ડિસિઝન લીધો કે ઓફિસોમાં પણ 50% હાજરી, 50% નહીં. આપણે નિર્ણય કર્યો કે જે કંઈ ગતિવિધિ શનિ રવિ સરકારી ઓફિસો બધી બંધ રહી છે, 4 શનિ રવિ બંધ રહેવી જોઈએ. એટલે બને ત્યાં સુધી રિસ્ટ્રિક્શન્સને આપણે નાખતા જાય છીએ. જાન ભી હે જાન ભી હે. ભૂતકાળના લોકડાઉન વખતે આપણે જોયું છે કે લોકડાઉનને કારણે ખૂબ લોકો હિજરત કરવા માંડ્યા હતા. અને ત્યાં સુધી કે ખબર છે કે મારું ગામ 500 કિલોમીટર દૂર છે તો એ માણસ ચાલતો થવા માંડ્યો, ચાલવા જ માંડ્યો હતો, બીજી કોઈ વસ્તુ જોયા વગર. એ પણ ન થવું જોઈએ. નાના માણસો, ગરીબ માણસો, મજદૂરો જે ડે ટુ ડે કમાઈને ખાય છે એની તકલીફ ન પડવી જોઈએ. એ વસ્તુને ધ્યાનમાં રાખીને ઓવરઓલ દેશ આખામાં ક્યાંય લોકડાઉન નથી, બધે કર્ફ્યુ છે. દિલ્હીની તો 2 કરોડની વસ્તી છે, આપણી 6.5 કરોડની છે. દિલ્હીમાં કેસ 11,000 કેસ દરરોજ આવે છે. આપણે તો હજી 6.5 કરોડની વસ્તીને 7,500 કેસ છે, તોય દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુ છે. લગભગ જો તો બધાના રાત્રિ કર્ફ્યુ છે. એટલે લોકડાઉન એનાથી જ આ બધું થશે એવું એકમત નથી માનતો. ગયે વખતે ભારત સરકારે આખા દેશમાં 15 દિવસનું લોકડાઉન કર્યું હતું, કોઈ રાજ્યએ નહોતું કર્યું. એટલે જોઈએ એક અંતર જો તરફ એક સવાલ કે એ સમય આવ્યો છે વિજયભાઈ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની બોર્ડર સીલ કરી દેવી જોઈએ? કઈ જ છે. આપણે તમામ બોર્ડર ઉપર જે બહારથી આવનાર વ્યક્તિ એનો ફરજિયાત RT-PCR કરીએ છીએ, અથવા તો 24 કલાકનો RT-PCR રિપોર્ટ લઈને જ આવે એને જ આપણે પ્રવેશ આપીએ છીએ. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસો, સ્પેશિયલ ગાડીમાં આવતા હોય એ બધાને RT-PCR ઉપર કરીએ છીએ. વિજયભાઈ, બોર્ડની પરીક્ષાઓ હજી સુધી CBSE ગઈકાલે જાહેર કરી દીધો નિર્ણય. 1 થી 8માં માસ પ્રમોશન, 1 થી 9માં મહારાષ્ટ્ર અને અમુક રાજ્યોએ પણ કરી. આપણે લોકો કેમ આ મુદ્દે નિર્ણય નથી લઈ શકતા? હજી ગઈકાલે CBSE જાહેર કર્યું. આપણે જો 1 થી 9નું ટોટલ શૈક્ષણિક કાર્ય બંધ કર્યું છે, એનો મતલબ કે 1 થી 9માં આપણે ક્યાંય ચાલુ નથી કર્યું. આપણે એમ માનતા હતા કે 10, 11, 12 બોર્ડની એક્ઝામ સેન્ટ્રલી એડમિશન સિસ્ટમ એટલે ખૂબ મહેનત વિદ્યાર્થીઓ કરતા હોય છે. અને એ વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય ને એવે વખતે ગુજરાતનો વિદ્યાર્થી પાછો ન રહી જાય એટલે આપણે 10, 11, 12નું શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. હવે જ્યારે 10મા અંગેનો નિર્ણય CBSE જાહેર કર્યો છે, અમારે પણ કોર ગ્રુપમાં ચર્ચા શરૂ થઈ છે. એ અંગે આપણે ટૂંક સમયમાં જ નિર્ણય કરશું. માસ પ્રમોશન વિશે એટલે એ કરવો જ પડશે, પણ એનો નિર્ણય ચર્ચા કરીને અંતે કરશું. શક્યતા ખરી માસ પ્રમોશન? હું આપની જોડે મને અધિકાર પણ નથી, પણ કેમ કે 80 લાખ હું તમને કહું છું ને કે એ સિવાય બીજો વિકલ્પ પણ નથી બચવાનો. પણ નિર્ણય ઓફિશિયલ અમે કોર ગ્રુપમાં બેસીને ચર્ચા કરશું અને જાહેર કરશું. સરકાર વિચારી રહી છે માસ વિચારવું જ પડશે સરકાર. એક અંતિમ સવાલ છે ભાઈ, અનેક સેવા કાર્યો શરૂ થયા. લોકડાઉન વખતે જબરજસ્ત આપણે સેવા કાર્યો જોયા હતા. રાજકીય પાર્ટી જોડે અઢળક ધન પડ્યું છે,
ધાર્મિક સંસ્થાઓ જોડે અઢળક ધન પડ્યું છે, શૈક્ષણિક સંસ્થાઓ જોડે છે. મેં આજે દ્રશ્યો જોયા વિજયભાઈ, અલગ અલગ આપ પણ જોતા હશો, રોડ ઉપર ડોમ લગાવવો પડે, ગરમીની અંદર આપણા આરોગ્ય કર્મીઓ કામ કરે. શું શૈક્ષણિક સંસ્થાઓ આ માટે જગ્યા ન ફાળવી શકે? શું ધાર્મિક સંગઠનો કે જેમની જોડે અઢળક ધન છે, આ સમય નથી આવી ગયો બધું જનતા માટે ખુલ્લું મૂકી દેવાનું? નહીં, એમાં ગઈકાલે મેં બધા ધાર્મિક સંતો સાથે વીસી કરી, બધાની તૈયારી જ છે અને ઘણા લોકોએ શરૂ પણ કરી દીધું છે. દાખલા તરીકે બરોડામાં 500 બેડની હોસ્પિટલ BAPSએ કરી, બધો ખર્ચો BAPS જ કરે છે. એવી જ રીતે અલગ અલગ જગ્યાએ નાનું મોટું બધા કરી રહ્યા છે. હજી હું કહું છું, સરકાર માટે પૈસાનો પ્રોબ્લેમ નથી અને મેં મારી સરકારને કહી દીધું છે કે કોરોનાના આવા કાળમાં તિજોરી ખુલ્લી જ છે અને અત્યારે સંપૂર્ણ સંસાધનનો પહેલો અધિકાર આ કામમાં જ છે. એટલે અમે એની પાછળ જોવડીને જોતા જ નથી. તમે કલ્પના તો કરો, ભૂતકાળમાં ટોસિલિઝુમાય ફ્રી આપ્યા, રેમડેસિવિર આપણી હોસ્પિટલમાં ફ્રી આપી રહ્યા છીએ. આપણી હોસ્પિટલમાં પછી UN મહેતા હશે કે 1200 બેડ હશે કે રાજકોટની સિવિલ હોસ્પિટલ હશે કે સુરતની કોર્પોરેશનની હશે કે સરકારી હશે કે SVP હશે, પેશન્ટો જે સાજા થઈને ગયા છે એ બધા એમ કે છે કે પ્રાઇવેટ કરતાં પણ સારી સુવિધા અમને આપી છે. 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો, દૂધ, જ્યુસ બધું આપણે આપીએ છીએ. 1 રૂપિયો લીધો નથી, 0 બિલ. એટલે સરકાર લાખો કરોડોનો ખર્ચો કરી રહી છે અને આવા સંજોગોમાં પૈસા ગૌણ છે. સંસ્થાઓ જોડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે એ લોકો ચોક્કસ આપણે કીધું છે, આવા તૈયાર પણ છે અને આવતા પણ જાય છે. કે સુરતમાં હર્ષ સંઘવીએ હોસ્પિટલ ચાલુ કરી, અગરવાલ સમાજે ચાલુ કર્યું છે, પાટીદાર સમાજે કર્યું છે, બધા કરે જ છે. અને ગુજરાતની એ તાસીર પણ છે કે આવા સમયે લોકો પોતાનાથી થાય એટલું સમર્પણ કરે છે. સવાલ એટલો છે કે જ્યાં જ્યાં આવશ્યકતા પડી ત્યાં ચોક્કસ આપણે બધાને જોડીશું. પણ તમારા માધ્યમથી આજે હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, ગભરાવાની, ડરવાની જરૂર નથી. મૃત્યુનું પ્રમાણ પણ 1.5% જ છે. એનો અર્થ એ થાય છે કે જેટલાને કોરોના થાય છે એમાંથી 98% લોકો સાજા થઈને ઘરે જાય જ છે, કોઈ ચિંતા નથી. પણ સલામતી સાથે સાવચેતી રાખવાની આવશ્યકતા છે. આપણે આને તોડવું હશે તો બિનજરૂરી ઘરની બહાર હમણાં 15-20 દિવસ ના નીકળીએ. આ મારી 2 હાથ જોડીને જનતાને અપીલ છે. એક જ વિકલ્પ છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળીએ. કોઈ પણ કાળે ભીડ એકત્ર ન થાય, એ બધાની જવાબદારી છે. અને બહાર પણ જાય કામ માટે તો ફરજિયાત માસ્ક ચાલે જ નહીં. સરકારને માસ્કના દંડમાં 1000 રૂપિયામાં રસ જ નથી. મેં પહેલાંય કીધું છે ને આજે કહું છું, પણ દંડ વગર કોઈ માનતું નથી, એવી પણ સ્થિતિ છે. ખાલી ગળામાં લટકાવીને ફરવાથી નહીં ચાલે, મોઢે બાંધવું જ પડશે માસ્ક. અને માસ્ક પહેરે બધા, અને સાથે સાથે ઝડપથી વેક્સિનેશન કરી લે. કેવા જવું ન પડે, પોતે લાઈનમાં ઊભા રહે અને વેક્સિન કરાવે, તો જ આપણે બચી શકશું. નહીતર આમાંથી બહાર નીકળવું અઘરું છે. વિજયભાઈ પરમાર સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના મુખ્યમંત્રી. મારો પ્રયાસ હતો જનતાના જે સવાલ આવે છે તે પૂછવાનો, અને કેમ કે હું હર હંમેશ આક્રમક રીતે પૂછતો હોઉં છું, હું તો પોલીસમાં પણ, કેમ કે જ્યારે મારા રાજ્યના મુખ્યમંત્રી હોય અને તેમને સવાલ કરતો હોય એટલે મુખ્યમંત્રી પદની ગરિમા પણ જળવાવી જોઈએ, સાથે જનતાના તમામ સવાલોનો જવાબ પણ આવવો જોઈએ. વિજયભાઈ, આપનો આભાર. આશા રાખું આપ સ્વસ્થ રહો, આપણું ગુજરાત સ્વસ્થ રહે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ સવાલોના જવાબ આપ્યા જે જનતાને થઈ રહ્યા છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મોટું નિવેદન આપ્યું સીએમએ. રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. ધોરણ 1 થી 9 અને 11માં માસ પ્રમોશન અંગે સરકાર વિચારણા કરી રહી હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. કોર કમિટીની બેઠકમાં બોર્ડની પરીક્ષા અને માસ પ્રમોશન અંગે નિર્ણય લેવાશે. આજે બેઠક પણ થવાની છે અને તેની અંદર આને લઈને નિર્ણય લેવાઈ શકે છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને ટૂંક સમયમાં નિર્ણય લઈને સરકાર જાહેરાત કરશે. ધોરણ 1 થી 9 અને 11મા ધોરણમાં માસ પ્રમોશન અંગે પણ સરકાર વિચારણા કરી રહી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. કોર કમિટીની બેઠકમાં બોર્ડની પરીક્ષા અને માસ પ્રમોશન અંગે નિર્ણય લેવામાં આવશે.
તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે 1 થી 9 ધોરણના અભ્યાસક્રમ અત્યાર સુધી બંધ રહ્યા છે. ધોરણ 11માં પણ માસ પ્રમોશન અંગે સરકાર વિચારણા કરી રહી છે અને તેને લઈને એક નિર્ણય પર પહોંચ્યા પછી સરકાર જાહેરાત કરશે. કારણ કે હજુ ગઈકાલે જ સીબીએસઈ બોર્ડને લઈને કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 10ની પરીક્ષા રદ અને ધોરણ 12ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે અને ત્યારબાદ જૂન મહિનામાં સ્થિતિ જોઈને તેની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ગુજરાતમાં શું સ્થિતિ? ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓને સવાલ હતો કે શું અહીંયા પણ બોર્ડની પરીક્ષા રદ થશે કે પછી મોકૂફ થશે? તેને લઈને સરકારે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે થોડી જ વારની અંદર સરકાર કોઈ મોટા નિર્ણય પર પહોંચશે અને ત્યારબાદ તેને લઈને જાહેરાત કરશે. એબીપી અસ્મિતા જે પણ જાહેરાત થશે તેની સચોટ જાણકારી આપના સુધી પહોંચાડશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. હજી ગઈકાલે જ સીબીએસઈએ જાહેર કર્યું. આપણે જો 1 થી 9નું ટોટલ શૈક્ષણિક કાર્ય બંધ કર્યું છે. એનો મતલબ કે 1 થી 9માં આપણે ક્યાંય ચાલુ નથી કર્યું. આપણે એમ માનતા હતા કે 10, 11, 12 બોર્ડની એક્ઝામ સેન્ટ્રલની એડમિશન સિસ્ટમ એટલે ખૂબ મહેનત વિદ્યાર્થીઓ કરતા હોય છે અને એ વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય ને એવે વખતે ગુજરાતનો વિદ્યાર્થી પાછો ન રહી જાય એટલે આપણે 10, 11, 12નું શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. હવે જ્યારે 10મા અંગેનો નિર્ણય સીબીએસઈએ જાહેર કર્યો છે, અમારે પણ કોર ગ્રુપમાં ચર્ચા શરૂ થઈ છે. એ અંગે આપણે ટૂંક સમયમાં જ નિર્ણય કરશું. એટલે એ કરવો જ પડશે, પણ એનો નિર્ણય ચર્ચા કરીને અંતે કરશું. પણ હું તમને કહું છું ને કે એ સિવાય બીજો વિકલ્પ પણ નથી બચવાનો. પણ નિર્ણય ઓફિશિયલ અમે કોર ગ્રુપમાં બેસીને ચર્ચા કરશું અને એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.